સુરતના ડુમસ બીચથી ભીમપોર કાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સમૃદ્ધ કરવા મરીન ટાસ્ક ફોર્સ દ્વારા ઘૂસણખોરી અને અસામાજિક પ્રવૃત્તિઓ રોકવા 24 કલાક સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરાયું. સુરત શહેરના વિખ્યાત ડુમસ બીચથી લઈને ભીમપોર ગામ અને તેની આસપાસના સમગ્ર દરિયાઈ કાંઠા વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવાના ભાગરૂપે મરીન ટાસ્ક ફોર્સ દ્વારા સઘન કોસ્ટલ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. દરિયાઈ માર્ગે થતી અસામાજિક પ્રવૃત્તિઓ, ગેરકાયદેસર હેરાફેરી અને કોઈપણ સંભવિત ઘૂસણખોરીને અટકાવવા માટે મરીન ટાસ્ક ફોર્સના જવાનો દ્વારા 24 કલાક રાઉન્ડ ધી ક્લોઝ લગાવવામાં આવી રહી છે. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયાઈ કાંઠેના સંવેદનશીલ વિસ્તારો, નાની મોટી બોટો અને શંકાસ્પદ હિલચાલ પર કડક નજર રાખવામાં આવી રહી છે. તેમાં સ્થાનિક માછીમારો અને કિનારે વસતા લોકોને પણ જાગૃત કરી સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવામાં આવી રહી છે, જેથી વિસ્તારમાં શાંતિ અને સલામતી જળવાઈ રહે. આ ઉપરાંત ઉચ્ચ અધિકારીઓ દ્વારા સમગ્ર કામગીરીનું સીધું મોનિટરિંગ કરવામાં આવી રહી છે, જેથી સુરક્ષામાં કોઈ ખામી ન રહે. કોઈ પણ ઇમરજન્સી પરિસ્થિતિને પહોંચી વળવા માટે મરીન ટાસ્ક ફોર્સના જવાનોએ હાઈ એલર્ટ રાખવામાં આવ્યા છે.